બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે શ્રાવણ મહિનાની પારાયણમાં સાંભળવાના છીએ પ્રમુખ સ્વામી મહારાજની ભક્ત વત્સલતા. સ્વામીજીનું જીવન આખું ભક્તો માટે જ હતું. દરેક ભક્તોને સુખી કર્યા છે, દરેકના સંકલ્પ પૂરા કર્યા છે અને દરેક માટે એમને લાગણી, પ્રેમ. સ્વામીજીને પ્રશ્ન પૂછો કે તમને ક્યાં રહેવું ગમે, તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભક્તોનો સમૂહ હોય ને ત્યાં ગમે. ત્યાં સ્વામીજી પોતે 1983માં ચંદ્રગ્રહણનો સમયો કર્યો બોચાસનમાં, અને સવારે 4 વાગ્યા સુધી આખી રાત ચંદ્રગ્રહણ હતું. 4 વાગે સ્વામી કે ચંદ્રગ્રહણ પૂરું છું ધૂન બોલાવીને પછી સ્નાન કરવા ગયા, ભગવાનના દર્શન કર્યા, પોતાની પૂજા કરી અને 5:45 વાગે સ્વામી આરામમાં ગયા. આખી રાત જાગ્યા હતા. તો શું બોલ્યા કે મને 8 વાગે જગાડી દેજો. સંતોએ કીધું કે આખી રાત જાગ્યા છો તો સ્વામી તમે શાંતિથી આરામ કરો, સવારમાં તો કંઈ બીજું પ્રવૃત્તિ એવી કંઈ છે નહીં કંઈ જવાનું. પ્રમુખ સ્વામી કે બધા ભક્તો વિદાય લેશે 8 વાગે, આજુબાજુના ગામના બધા આવ્યા હશે ને મળવું હોય તો આપણે મળી લેવાય ને કે છે. તો એટલો ઉજાગરો હોય, થાક હોય, એની ઉંમર એટલી હોય, તોય સ્વામી 2 કલાક આરામ કરીને ઉઠી ગયા ભક્તોને મળવા માટે. તો હરિભક્તો માટે કેટલી બધી લાગણી એમને હશે. અને એકવાર તો સ્વામી મોરબીમાં આપણે જ્યારે રેલ રાહત આવી ત્યારે સ્વામીજી ત્યાં હતા અને આપણે બહુ મોટા પાયે ત્યાં બધું રેલ રાહતની સેવા આપણી સંસ્થા મારફતે થતી હતી, સ્વયંસેવકો સંતો મારફતે. પ્રમુખ સ્વામી પણ ત્યાં રોકાણ હતા. એમાં સ્વામીને ખ્યાલ આવ્યો કે સલાડ ગામ છે અટલાદરાની નજીકમાં, ત્યાં મણિભાઈ આપણા સત્સંગી છે, ખૂબ જ જૂના નિષ્ઠાવાન હરિભક્ત શાસ્ત્રી મહારાજના સમયના, અને ધામમાં ગયેલા. અને પ્રમુખ સ્વામી મહારાજને ખ્યાલ આવ્યો કે સ્વામી તરત મોરબીથી નીકળી અને મોડી રાત્રે અમદાવાદ આવ્યા. અને અમદાવાદથી સ્વામી નીકળી અને અટલાદરા ગયા. ત્યાંથી સીધા જ એનું ગામ ઠીકરિયા મણિભાઈનું, ત્યાં સ્વામી ગયા અને એમની બધી વિધિ કરી અને પંચામૃતથી નવડાવ્યા મૃત્યુદેહને. એને નનામી પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડી શમશાનમાં. ત્યાં જઈને એનો અગ્નિદાહ પણ સ્વામીજી આપ્યો અને ત્યાં પણ તેને આશ્વાસન આપ્યું, ધૂન કરાવી. અને સવારે 11 વાગે અટલાદરા મંદિરે આવી નાહી ધોઈને પૂજાપાઠ કરીને પછી સ્વામી ઉકાળા પાણી કર્યા. આગલે દાડે સાંજે જમ્યા નહોતા. એક ભક્ત ધામમાં ગયા તો જેના સ્વજન હોય હગાવાલા એ એટલો ભીડો ન બેઠે એવો સ્વામી ભક્તો માટે એટલી લાગણી, પ્રેમ એમને. બીજો એક પ્રસંગ એવો આવે છે, આપણે CM કાકા લંડનના હતા અને એ પોતે ધામમાં ગયા ત્યારે સ્વામીને સમાચાર મળ્યા કે સ્વામી કે આપણે લંડન જવું છે. પછી એના સંબંધી કીધું કે સ્વામી અમારે અગ્નિ સંસ્કાર એમનો ત્યાં જ કરવો છે ઇન્ડિયામાં, એટલે ધામમાં તો જતા રહ્યા છે, એમ એને લઈને જ અહીં આવી છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે રાજેશ્વર સ્વામીને 14 પાનાનો પત્ર લખ્યો હતો. કોઠારી સ્વામી હતા એ વખતે અટલાદરામાં. અને કેટલા બધા મુદ્દાઓ લખ્યા સ્વામી કે એની પાલખી કેવી બનાવી અને એમને અગ્નિ સંસ્કાર ક્યાં કરવો, જગ્યા સાફ કરી રાખવાની, ખોડીશો મૂકી રાખવાની, માયક રાખવાનું, લાકડા એવી રીતે રાખવાના, ઘી એટલું રાખવાનું છે. એ લોકો બધા લંડનથી આવે છે એના પરિવારને બધાય. તો સ્વામી કે એના મૃત્યુદેહ માટે મોટી ગાડી રાખજો, બીજી નાની ગાડીઓ રાખજો, એ લોકોના ઉતારા. કેટલું સ્વામી લખ્યું. અને પછી છેલ્લે લખ્યું સ્વામીજી કે વિશેષ હું આવું ને ત્યારે બીજી વાત કરી શીખે. અને CM કાકા ધામમાં ગયા ત્યારે કેટલા બધા સંતોને પણ બાપાએ તેડાવ્યા, એનું પૂજન કરાવ્યું. સ્વામી એની પાલખી, મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બેઉ પાલખી ઉપાડીને પ્રદક્ષિણાઓ કરી, એને ટેજ ઉપર બેહારીને એની સભાઓ કરી અને એનો અગ્નિ સંસ્કાર બાપાએ આપ્યો પ્રમુખ સ્વામી. અને બેઠા રહે ક્યાં સુધી. તો સ્વામી પોતે હરિભક્તો માટે એટલું બધું એમને લાગણી, પ્રેમ. કોઈ પણ ભક્ત હોય, ગામડાના હોય કે સિટીના હોય, એક આપણા હર્ષદભાઈ દવે, એ જ્યારે બહુ જ બીમાર થઈ ગયા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પિતાશ્રી થાય પૂર્વાશ્રમના, જેની ખૂબ આ સંસ્થાની સેવાઓ કરી છે.
એ પોતે બહુ સિરિયસ કેસ એમનો હતો ને હું પણ સ્વામી સાથે હતા, ભોપાલ હતા. સ્વામીને એના સમાચાર મળ્યા કે હર્ષદભાઈ હોસ્પિટલમાં છે અને બહુ ભારે એમનું છે અત્યારે બીમારીમાં. તો સ્વામી તાત્કાલિક ભોપાલથી મુંબઈ ગયા અને સીધા હોસ્પિટલમાં ગયા. ધૂન પ્રાર્થના આશીર્વાદ આપી અને સ્વામી પછી અમદાવાદ આવ્યા ને મુંબઈથી. તો કોઈ પણ ભક્તો માટે એક દોલતભાઈ કરીને હતા મુંબઈના, સ્વામીજી ગોંડલ હતા, સમયો આ ગોંડલ હતો 2 દાડામાં. તો સ્વામી એ ભાઈની ઈચ્છા હતી દોલતભાઈની, તો સ્વામી ગોંડલથી, રાજકોટની બાજુમાં ગોંડલથી સ્વામી ઠેઠ મુંબઈ ગયા ને હોસ્પિટલમાં આશીર્વાદ આપવા, અને બીજે દાડે પાછા આવી ગયા પાછા. એટલે કોઈ પણ હરિભગત હોય, નાના મોટા કોઈ પણ માટે સ્વામીજીને બહુ જ લાગણી, પ્રેમ, ભાવ બધા માટે. આપણે સારંગપુર સ્થાન છે આપણી સંસ્થાનું અહીંયા, જ્યાં સારંગપુરના હીરાભાઈ ભરવાડ અહીં ગૌશાળામાં સેવા કરે, વર્ષોથી કરે, અને પાકા આપણા ભક્ત. પણ એની ઉંમર થઈ ત્યારે એમને કીધું કે મારા દીકરા ગામમાં જ રહે છે અને મને કહે છે કે ઘરે આવી જાઓ, આપણે મંદિરની સેવા તો કંઈ થતી નથી. તો સ્વામી કે ના ના, તમે મંદિરમાં રહો, તમારી સેવા અમે જ કરશું. અને ડૉક્ટર ધાનાણી સાહેબ છે, મોટા સર્જન, એને પણ સ્વામી કહી રાખ્યું કે તમે સારંગપુરી અઠવાડિયેને આવે દર્શન કરવા, તમે હીરાભાઈ ભરવાડીની તબિયત જોઈ આવી તમારે દવા માટે. અહીં સંતોને વાત કરી કે એને ગૌશાળામાં રહે છે તો આપણે ત્યાં જમાડવા જવું, એના કપડાં ધોવડાવી દેવા આપણે. અને એ ધામમાં ગયા ત્યારે પણ સ્વામી એના અસ્થિ વિસર્જન માટે 2 સંતોને મોકલ્યા, ગોંડલ અને ગઢડા 2 જગ્યાએ. એના પરિવારના સભ્યો હતા, ભાઈઓ, એની સાથે જ. સ્વામી કે 2 જગ્યાના અસ્થિ વિસર્જન કરી આવો. પછી સ્વામી બધાએ જે ભરવાડ લોકો ભાઈઓ હતા એને બોલાવ્યા કે તમારી નાતમાં રિવાજ બધો કેવો હોય ધામમાં ગયા પછી જે પ્રમાણે. એટલે એની વાત કરી એ પ્રમાણે આપણે મંદિરમાં બધું કર્યું. 8 મણનો લાડુ બનાવ્યો, એનું 12મું કર્યું, સારામાં સારું કારજ. એની પાછળ પારણ કરી પછી મંદિરમાં, અને બધા ભરવાડ ભાઈઓને જમાડ્યા એ લોકોના બધાએ નાતને. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું નહીં કે ભાઈ મોટા માણસોનું જ રાખે, કે પરદેશના હોય કે બહુ મોટા હોય, પણ સ્વામી દરેક માટે એમને લાગણી. ભગવાનના સંબંધમાં જે આવ્યા ભક્તો, એ ભક્તોની સેવા કેમ મને વધારે મળે, એવી સ્વામીની ભાવના. કે દરેક મનુષ્ય માત્ર માટે લાગણી, દયા, પ્રેમ, આ એની ભક્ત વત્સલતા છે. ભક્તો માટે બધું જ સ્વામી કરે છે. સ્વામીજી એકવાર ત્યાં આણંદમાં ગયેલા, પોતાની તબિયત નરમ હતી એટલે દવાખાનામાં સ્વામીને જવાનું હતું ડૉક્ટરને બતાવવા માટે. અને સ્વામીને ઘણી બધી તકલીફ શરૂ થઈ ગયેલી. એ વખતે આપણી સંસ્થામાં એક રામુભાઈ કરીને ડ્રાઈવર હતા, એ પણ દવાખાનામાં બીમાર હતા. એ કોઈ બીજી હોસ્પિટલમાં હતા. અને પ્રમુખ સ્વામીને ખ્યાલ આવ્યો કે એક રામુભાઈ ડ્રાઈવર છે આપણા સત્સંગી અને બીમાર થયા છે. તો સ્વામી પોતે બીમાર હતા, તો એ હોસ્પિટલમાં એની ખબર કાઢવા સ્વામી ગયા, એક ડ્રાઈવરની ખબર કાઢવા. પણ ભલે ગરીબ હતા, નાના હતા બિચારા, પણ સ્વામીને ભાવ કેવો દરેક માટે. ઘણીવાર હું મોટા મોટા માણસો જોડે રિલેશન રાખે મન હાચવવા, પણ સ્વામીને એવી પોલિસી કે કોઈ ભાવના નહીં, હૃદયથી જ દરેક માટે કરતા. ત્યાં સ્વામી બોચાસન રહેતા, ત્યાં એક ત્રિભા કાકા કરીને હતા. હવે એ પોતે મૂળ ભાદરણના પેલા આફ્રિકા રહેતા અને બધું છોડીને સેવામાં આવી ગયેલા. ત્યાં થાળ ભેટની સેવા આપણી સંભાળતા ઓફિસમાં. અને એની ઉંમર વધારે હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસન આવે ગુરુ પૂનમે, રોજ એની રૂમમાં દર્શન દેવા જાય, રોજ એને મળવા જાય, અંતર ખબર પૂછે. અને એને પંખો ફાવે નહીં, અને એટલે માખ્યું બેસે ને તો પ્રમુખ સ્વામી મહારાજ પેલો વીજળો આવે ને એનાથી સ્વામી એની માખ્યું ઉડાડે હાથ પંખાથી. એટલે મેં કીધું કે સ્વામી લાવો હું વીજળો નાખું. તો પ્રમુખ સ્વામી કે તમે વીજળો નાખશો એને તો મને શું લાભ થશે, મને સેવા કરવા દો. અને કરે આપણે શું કામ પતી જવું, તમે કરો હું કરું ભાઈ, એ કામ આપણે એવું હોય. પણ સ્વામીને એમ કે હું લાભ લઉં એમ. આવા ભક્તો ગ્રસ્ત હરિભગત છે, પણ પ્રમુખ સ્વામીને ભાવનાઓ કેવી. એકવાર તો અમે ત્યાં બોચાસન હતા 1983માં, ગુરુ પૂનમ હતી. અને ગુરુ પૂનમે આપણે જાણીએ છીએ કે બહુ જ ભીડો હોય છે, કારણ કે હજારો ભક્તો આવ્યા હોય. અને એ વખતે રિવાજ કેવો કે સ્વામી તો સભામાં વહેલા આવી જતા 9:30, સભા શરૂ થાય ને તે ઠેઠ 1-1:30 વાગ્યા સુધી. 1 વાગ્યા તો સભા પૂરી થાય અને પછી લાઇનમાં બધા પગે લાગવા આવે.
ગુરુ પૂનમ હોય ને એટલે આશીર્વાદ લેવા સ્વામીના ભક્તો બધા આવે ગુરુના. તો એક લાઈનમાં બધા આવે. હવે હજારો ભક્તો હોય એટલે સ્વામીને 2:30 વાગી જાય. 9:30 બેઠા હોય અને 2:30 વાગ્યા સુધી અને બધા ચાંદલા કરે કંકુથી સ્વામીને. પછી સ્વામી ભોજન લેવા 2:30 વાગે જાય. ભોજન લઈને બેઠા 3:15 તો કલકત્તાના હરિભક્તો આવ્યા અને સ્વામી પત્ર લખતા હતા. અમે એ વખતે ત્યાં જ રહેતા એ મંદિરમાં. સ્વામી ઊભા થઈ ગયા, થાકેલા હતા. તો ઓહો તમે આવી ગયા. સ્વામી એવું ન પૂછ્યું મોડા કેમ આવ્યા, સમયો પતી ગયો, એવું કંઈ નહીં. સ્વામી કે મોડું થયું છે ને ભૂખ લાગી છે, બધા જમી લો પહેલાં. સ્વામી બધાને જમવા બેસાડ્યા એટલું નહીં, પણ સ્વામી જાતે એના પાથરણા પાથર્યા અને એને ડીશો જે આપવાની, પછી હું કંઈક ખાવાનું લાવું ને એને પીરસવાનું તો સ્વામી મારા હાથમાં જ લઈ લે શાક અને વાંકા 15 હરિભક્તોને સ્વામી પીરસે જાતે. પછી પાછું કંઈક રોટલી લાવ્યા હોય તો સ્વામી મારા હાથમાં જ લઈ લે. સ્વામી કે તમે દાળ લઈ આવો, હું પીરસો. બધા ભક્તોને જાતે પ્રમુખ સ્વામી મહારાજે પીરસી અને જમાડ્યા. તે આખું બપોરિયું કે ને 3:15થી તે 3:45 વાગ્યા સુધી સ્વામી અડધો કલાક ઊભા રહ્યા. બધા શાંતિથી જમ્યા પછી બધાને મળ્યા પાછા. એટલો થાક હતો તો સ્વામીને એવું ને કે બપોરે ઘડીક હું આરામ કરું. સ્વામીજીની ઉંમર હોય, થાક હોય, વહેલા ઉઠ્યા હોય, પણ સ્વામીને ભક્તો માટે એવી સેવામાં બહુ જ એમને ભાવ પ્રેમ દરેક માટે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા સાંકરીમાં ને એક સોમાભાઈ કરીને સાંકરીમાં આપણા સત્સંગી સુખી સંપન્ના, પણ એનો એક નોકર એની એક રાખેલા કામ કરવાવાળા. હવે એનું નામ લલ્લુભાઈ અને સોમાભાઈ તો મને પરદેશ જતા રહેલા અને એનું મકાન હાંચવે. પણ સ્વામીને ઉતારો કરતા ને ત્યારે આ બધું કામ કરે આ ભાઈ લલ્લુભાઈ. હવે એ થોડીક ઉંમર થઈ તો સ્વામી એને ખબર કાઢવા ગયા. જે માણસ મજૂરી કરે છે, ગરીબ માણસ છે, સ્વામીને ખબર કાઢી. પછી સાંકરીના કોઠારી સ્વામી હતા પ્રભુ સ્વામી, એને પણ સ્વામી બોલાવીને કીધું કે અમને ધ્યાન રાખવી તમારે, અને એમને બધી વ્યવસ્થા આપણે ઉંમર થઈ છે એટલે બધી સગવડ આપણે આપી, એની સેવા કરાવી. એક સામાન્ય બિચારા આમ મજૂરી કરવાવાળા માણસની સેવા મંદિરના કોઠારી સ્વામીને સ્વામી કીધું ભલામણ કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ છે એ દરેક કોઈ ગરીબ હોય, નાના મોટા હોય, એ દરેકની સંભાળ સ્વામી લેતા જ હોય છે. અને આપણને એમ થાય કે ભાઈ સ્વામી આ બધું કેમ કરતા છે, પણ એને ભક્તોનો મહિમા જ બહુ છે. જેમ ગરસ્ત હોય, પેલા હગાવાલા હોય તો એની સેવા કરવામાં એને કંટાળો ના આવે, એમ સ્વામીને બધા ભક્તોને પોતાના માન્યા છે. ત્યાં સાઉથની અંદર ડલાસના આપણે એક વિનુભાઈના દીકરા છે હરિભાઈ, અને એ બધા યુવકો ગયેલા અમેરિકાથી, બાપા સાઉથમાં હતા. અને એ વખતે બધા પહોંચ્યા ત્યાં એટલે સ્વામી પૂછ્યું કે તમે જમ્યા, કારણ કે મોડું થઈ ગયું હતું ઘણું. તો બધાને એમ કે ભાઈ અત્યારે 1:30-2 વાગી ગયા છે ને સ્વામી આપણી વ્યવસ્થા કરશે, વળી તકલીફ પડશે સંતોને, એટલે કીધું કે અમે જમી લીધું. પણ સ્વામી પામી ગયા ને બોલવા ઉપરથી સ્વામી કે અત્યારે જમ્યા, હું અત્યારનું પૂછું છું. પછી કીધું કે ના સ્વામી. તરત સ્વામી સંતોને કીધું કે આ અજાણ્યા છે, અહીંયા આપણું મંદિર બહુ નહીં, અહીંયા સંત એટલે તમારે છે ને એને ખ્યાલ ન હોય ક્યાં જમવાનું છે શું છે, તો તમારે બધી ધ્યાન રાખવી અમની. એટલે એ હરિભાઈ કીધું કે સ્વામી તમારે અમારી બહુ તમે ધ્યાન રાખો છો. સ્વામી કે તમે બધા અમારા સ્વજન છો, અમારા સગા છો, ભગવાનના ભક્તો છો, એટલે ધ્યાન રાખીને કેમ ન રાખી કે છે. તો પોતાના માન્યા હોય ને તો જ આ બધી સેવા એવી ભાવનાઓ થાય. માણસને બીજાનો વિચાર તો બહુ ઓછો આવે, પણ સ્વામીને બધાનો ત્યાં બાપા પ્રમુખ સ્વામી અટલાદરા હતા ત્યારે એક પ્રભાશંકરભાઈ કરીને આપણા હરિભગત જૂના, એમને સમયો હતો અને ગીરદી બહુ હતી અટલાદરા. તો ઉતારામાં તો આપણે જાણીએ છીએ કે મંદિરમાં મર્યાદિત રૂમો હોય ને હજારો ભક્તો આવ્યા હોય એટલે સમાવેશ કરવો પડે. એટલે પછી સભા મંડપમાં સૂઈ ગયેલા અને પોતે ઠેલી લાવેલા સામાન કંઈક એ ઓછી કે મૂકી અને સૂઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ મોડા આવેલા રાતના અને જોઈ ગયા. એટલે થોડી ઠંડીનું વાતાવરણ હતું, વસંત પંચમી પર થોડી ઠાર હોય, એટલે સ્વામી પોતાની રૂમમાંથી પોતાની ઓઢવાની રજાઈ લઈ આવ્યા જાતે અને આ પ્રભાશંકરભાઈને ઓઢાડી દીધી. અને સ્વામી એમનેમ હોતા ગાતરીઓ ખાલી કપડું ઉપલું ઓઢીને પાતળું. સ્વામી આખી રાત ઠંડીમાં રહ્યા, પણ પ્રભાશંકરભાઈને પોતાની રજાઈ ઓઢાડી દીધી.
અને એને કીધું નહીં, ધીરે રહીને આમ ઓઢાડી કે જાગી ન જાય. ઘણા હું આમ ઉઠાડીને આપે એટલે ઠંડીમાં ઠરી જશે લો, એટલે ખ્યાલ આવવો જોઈએ કે મેં આપી. એવું નહીં સ્વામીને, કોણ ઓઢાડી ગયું એને ખબર નહીં. સવારમાં તો બાપાના પ્રમુખ સ્વામી મહારાજના સેવક છે પ્રગટ ભગત, એ રજાઈ હોજવાઈને ગયા, કોને આપી. પછી એમને ખ્યાલ આવ્યો કે તમને ક્યાંથી, કે તમને સ્વામી ઓઢાડી ગયા હતા રાતના. તો પ્રમુખ સ્વામી મહારાજને કેટલો બધો ભક્તો માટે આત્મીયતા હોય કે પોતાનું શરીરનું હોય એ પણ સ્વામી પોતે કરી દે. સ્વામીજી અહીં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા, તો એક રાવજી કાકા દૂધવાળા કરીને ત્યાં આણંદના છે, એ દર્શન કરવા આવેલા અને ઠેલી લઈને ઊભેલા. અને સ્વામીને ખબર કે રાત્રે સ્વામીને મળી લીધું છે સાંજે આગલે દાડે કે જવાના છે. તો સ્વામી એક સંતને બોલાવ્યા, અનિદેશ સ્વામીને, અને કીધું કે રાવજી કાકા બસમાં અત્યારે નીકળવાના છે અને પ્રસાદનું બોક્સ આપજો, અને એક યુવકને મોકલજો ભેગા કે એનો ઠેલો ઉપાડી લે કપડાનો, અને બસમાં ઠેઠ બેસાડીને આવે પાછા, બસ સ્ટેન્ડ મૂકીને આવતા ન રહે પાછા, અને બસ ઉપડે ક્યાં સુધી ઊભા રહે. તો સ્વામીને કેટલી બધું લાગણી. પછી કોઈ કીધું કે સ્વામી તમારી બહુ જ, પાછા સ્વામી કીધું કે કોઈ ખેડા જિલ્લા બાજુ ગાડી જતી હોય આણંદ બાજુ, તો કોઈ હરિભગતની ગાડીમાં જગ્યા હોય તો દાદાને આપણે એમાં બેહાડી દઈએ. તો તપાસ કરી તો જગ્યા હતી. તો રાવજી કાકાને કોઈ કીધું કે તમારી બહુ ધ્યાન રાખી છે. એ કે હું આવ્યો ત્યારે સ્વામી ધ્યાન રાખી છે કે મારા કપડાં બીજા કે ધોવડાઈ જતા, કે ઉંમરવાળા છે જાતે કપડાં કેમ ન ધોવે. એટલે કોઈ નાની ઉંમરના યુવકને કીધું કે દાદાને કપડાં તમારે ધોઈ નાખવા. તો એટલી સંસ્થાની પ્રવૃત્તિ હોય, એટલી જવાબદારી હોય, સ્વામીને 1 મિનિટ પણ ટાઈમ ન હોય, એટલું બધું એ કાર્યરત હોય, એની અંદર પણ ભક્તો માટે સ્પેશિયલ સમય ફાળવે અને એનું વોકિંગ ઊભું રાખીને પણ આ બધી ભલામણ કરે. તો સ્વામીને દરેક માટે લાગણી, પ્રેમ, ભાવ છે. સ્વામી પોતે આમોદની બાજુમાં એક ભીમપોળ ગામ છે સુરત બાજુ, અને ત્યાં 2 ભક્તો હતા, એમાં એક સનાભાઈ ને કેશવભાઈ, એ 2 સ્વામીજીની રૂમની બહાર એમની સેવા હતી. અને પ્રમુખ સ્વામી રાત્રે પહોંચ્યા હતા અને 2 જણા વાતો કરતા હતા કે આપણે પ્રમુખ સ્વામીનો લાભ ન મળ્યો, આપણે સેવા રહી એટલે આપણે જઈ ના છે કે સ્વામીના આશીર્વાદ માટે, અને મનમાં થોડોક વસવસો રહી ગયેલો. પ્રમુખ સ્વામી મહારાજે રાતના 12:30 વાગે બારણું ખોલ્યું અને પોતે બહાર આવ્યા, સૂતા હતા ત્યાંથી ઉઠીને, અને 2 ભક્તોની વચ્ચે બેસી ગયા સ્વામી, અને એમને બધી ગોષ્ઠી કરી, વાત બધી કરી સત્સંગની. એ કે અમારે કંઠી પહેરવી. સ્વામી કે સવારે નાહી જોઈને આવજો, મારે ઘરે આવી જજો, હું તમને કંઠી પહેરાવી દઈશ કે છે તમારી ઈચ્છા છે તો બહુ સામાન્ય બિચારા અમે અમુક, પણ એને સ્વામી એને સંતોષ એટલો બધો થઈ ગયો કે આપણે સમય એમનો કે સારું છે, પર્સનલ લાભ મળ્યો આપણને બાપ પ્રમુખ સ્વામીનો કે છે. નકર આમ શું થાય આપણે ભાઈ બીજા હોય તો શું કે અવાજ ન કરતા, ભાઈ ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે, બહાર વાતો કરે, કોણ વાતો કરે છે, એને દૂર મોકલી દે. પણ સ્વામી તો બારણું ખોલીને જોડે બેસ્યા, અડધો કલાક બેઠા પાછા. આવા મોટા ધર્મગુરુ હોય આખા વિશ્વ લેવલે, અને આવા ગરીબ ગામડાના બિચારા કોઈ 2 વ્યક્તિ હોય એની વચ્ચે જઈને બેસે ને કેટલો આનંદ થઈ જાય પહેલાં લોકોને. સ્વામીને કોઈ નાના મોટાનો ભેદ નહીં. એક ત્યાં હતા આપણે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રઢુ બાજુ, રઢુ ગામ ખબર છે ને, ખેડા જિલ્લામાં આવ્યું, એની બાજુમાં પુરુષોત્તમપુરા લાટ છે. ત્યાં એક તુલસી કાકા કરીને આશાભાઈ ને ઈશ્વરભાઈ થઈ ગયા મહાન ભક્તો, એમના પરિવારના સભ્યો. તો એમને વાત કરી કે સ્વામી મારે સચમાં બહુ ભારે છે કે છે, અને મજા નથી આવતી બહુ, કંઈક મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે કંઈક હશે. તો સ્વામી પોતાના સચમાં હતા ને એ તુલસી કાકાને પહેરાવી દીધા કે હવે કેવું દેખાય છે, સારું હળવા. તો કે હવે સરસ લાગે, તો કે રાખી લેજો. હવે કે સેવક કે સ્વામી આપણે બીજાને, સ્વામી કે પાછા ન માગતા, આપણે બીજા નવા કરાવી લઈશું. પોતાને રોજ કેટલી 60 પત્ર વાંચવાના છે, એના જવાબ લખવાના સચમાં પહેરીને. તો સ્વામી તરત જ એ ગામડાના આપણા હરિભગત નિષ્ઠાવાળા પણ સ્વામી પોતાના સચમાં આપી દીધા. તો સ્વામીને જરાય ખંચકાટ એવો ન થાય કે અને આપીએ કે ના આપીએ. ત્યાં સ્વામી અમદાવાદ હતા, તો પ્રવીણ કરીને એક મૂંગો છે યુવક, આપણો બોલતે નથી જન્મથી તેને મૂંગો છે. તો સ્વામી એની જોડે ગમત કરે, ઈશારાથી વાતો કરે, અને સ્વામી સંતોને કીધું કે આને આપણે પ્રેસમાં રહે છે અને પગાર આપીએ છીએ આપણે, તો એ પગાર શું કરે કે બધો વાપરી નાખે છે કે છે. સ્વામી કે એને ગઢપણમાં જરૂર પડશે, પછી મૂંગો છે બિચારો, તો એને મહિને 300 રૂપિયા જ દેવાના, બીજા એના ખાતે બેંકમાં જમા કરાવી દેવાના. હવે આ બધી એને ખબર નથી કે મારું ભવિષ્ય, મારું હિત, પણ સ્વામી કેટલું બધું એમને લાગણી પ્રેમ હોય તો એવા
સામાન્ય નગર બિચારા આમ કે એ સ્વામીને શું વ્યવસ્થા કરવાની હોય એ જાણે ને એનો પરિવાર જાણે, પણ સ્વામી બધા માટે કે ભવિષ્યમાં દુઃખી ન થાય ત્યાં અમે બોચાસરની બાજુમાં જે ધુવારણ પાવર સ્ટેશન છે ખેડા જિલ્લામાં, એની બાજુમાં એક ખડોધી ગામ છે. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની એક સભા મોટી હતી અને બહુ હરિભક્તો આવેલા, બહુ જ 3-4 હજાર હરિભક્તો આજુબાજુના ગામડાના બધા આવેલા. એ બધા ગામ કેવા છે, થોડાક આમ પછાત જેવા ગામ છે, બહુ સમૃદ્ધ ગામ નથી. અને ખડોધીમાં તો એ વખતે લાઇટું નહીં, એટલે એક બેટરી ઉપર માઇક ચાલે અને ઉનાળો હતો એટલે બહુ સખત ગરમી હતી. મંડપ પણ કેવો હતો, પેલું વરિયાળીનું શરબત ન બને ગળનું પાતળું હોય એવું જ કાપડ હતું, આરપાર સૂર્યના કિરણો પડે, બધા પલ્લી ગયા પરસેવે. અને 12 વાગ્યા સુધી સભા ચાલી. અને સ્વામી મને બોલાવ્યો, મને કે તમે એલાઉન્સ કરો કે બધાય આપણે મળવા આવે. મેં કીધું સ્વામી ગરમી છે, સ્વામી કે આ બધા ગામડાના ભક્તો છે, એને કંઈ કામ હોય, કંઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે બધાને મળી લઈએ, પછી ક્યારે મળે. તો એક લાઇનમાં બધા મળવા આવે, હજારો ભક્તો, એટલે કલાક સવા કલાક સ્વામી તોય બેઠા રહ્યા ગરમીમાં, પાછા સામેથી પાછા ભક્તોય નથી કીધું કે અમારે મળવા આવું છે. તો સ્વામીજીને હું દરેક માટે લાગણી, આવી ભાવનાઓ થવી ને, એ કેટલું બધું વિશાળ હૃદય હોય ને કેટલો મહિમા હોય ને, ત્યારે આ ભક્તો માટે આવો ભાવ પ્રેમ થાય. નકર માણસને શરીરનું કંઈક થાય ને એટલે શું કે ભાઈ હવે બધા દર્શન થઈ ગયા, બધા મળી લીધું છે, ગરમીમાં બધા જમી લો, જાઓ મોડું થશે, આમ તેમ સમજાવી દે, પણ સ્વામીજીને કોઈને સમજાવી ના દે, બધાને અનુકૂળ થાય. પછી સ્વામી એકવાર ત્યાં હતા અલ્હાબાદમાં, પાંડુરંગ આઠવલીજી થઈ ગયા દાદાજી, એમનું ફંક્શન હતું બહુ મોટું ત્યાં અલ્હાબાદમાં. તો પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપેલું એના ફંક્શનમાં, અને સ્વામીજી ત્યાં અલ્હાબાદ ગયેલા. ત્યાં આપણે ભાવનગર જિલ્લો છે ને, અને એનો તાલુકો ગારિયાધાર છે. ગારિયાધાર તાલુકાની બાજુમાં નાની વાવડી એક નાનું ગામ છે, 2-2.5 હજારની વસ્તીનું. ત્યાંના હરિભક્તો એ બાજુ યાત્રા કરવા નીકળેલા જાત્રામાં. એટલે એને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીં અલ્હાબાદમાં છે, એટલે વાયા શોધીને સ્વામીને ઉતારે આવ્યા. સ્વામી કેવો તમે ક્યાં થયા? ગામડાના ખેડૂત બિચારા, સામાન્ય ભક્તો બધા. પછી સ્વામી એને પ્રશ્ન પૂછ્યો કે તમને કંઈ મુશ્કેલી છે ને, જાત્રામાં આવ્યા છો તો કંઈ અગવડ નથી ને? એ કે અમારે જમવાની બહુ અગવડ છે. બસવાળાએ કીધેલું કે અમે જમાડીશું, પણ 2-4 દાડા જમાડ્યા, હવે ના પાડે છે. તો સ્વામી કે આપણને કલકત્તાથી હરિભક્તોએ જે નાસ્તો આપ્યો છે કોરું બધું, કારણ કે એ બાજુ આપણે કોઈ મંદિરો નહીં, બહુ મંડળો નહીં અલ્હાબાદની આજુબાજુ. સ્વામીનું 2-4 દાડા એ બાજુ વિચરણ હતું, એટલે બપોરે રસોઈ બનાવે ને હાન હવારે નાસ્તો ધરાવે ઠાકોરજીને થાળમાં, ને કોરું ખાય. તો સ્વામી કે આ ભક્તોને આપી દો કે છે. તે થોડું થોડું આપ્યું. સ્વામી કે બધું આપી દો, ઠાકોરજીના થાળ પૂરતું થોડુંક રાખો, ખાલી ભગવાન ધરાવવા પૂરતું. કે આપણે સ્વામી કે આપણે તો ગમે તે ભગવાનની વ્યવસ્થા કંઈ કરી લઈશું મહારાજને ભરી, પણ આ ભક્તોને આપી દો. આ બધા નાસ્તાના ડબ્બા હતા એ બધા જ આપી દીધા. નકર ઘણા શું આવી મુશ્કેલી હોય તો શું કે તમને તકલીફ છે તમે ધૂન કરશો, પ્રાર્થના કરશો. હવે પ્રાર્થનાથી ઓછું પેટ ભરે દેવું જોઈએ. અમુક બધી જગ્યાએ પ્રાર્થના કામ ન કરે. સ્વામીજી એવું ન કીધું કે ઓહો મુશ્કેલી છે તો તમે આમ છે એમ ધૂન કરશું, જાઓ આશીર્વાદ છે, એવું નહીં. આપી દીધું પોતાનું. એ બહુ અઘરું છે. આમ ખાવાનું આપી દેવું ને, સ્વામી પથારી આપી, ખાવાનું બધું જ અગવડ સગવડ. સ્વામી પોતાનું ના વિચારે, ભક્તો માટે બધું જ સ્વામી કરવા તૈયાર થાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર ઉકાઈ ગયેલા. ઉકાઈ ડેમ છે ને, ત્યાં આપણે બહુ જ મોટા ખર્ચો કરી અને છાત્રાલય બનાવ્યું છે, હોસ્ટેલ. અને આદિવાસી ભાઈઓના બાળકો બધા ભક્તો હોય, એમાં ઘણા બધા સત્સંગીના દીકરા હોય, બહારના હોય, એ બધાને આપણે ફ્રી રાખીએ છીએ. કોઈને જમવા રહેવાનું તો ફ્રી, પણ ભણાવવાનું ફ્રી, પહેરા કપડે જ આવવાનું, બધું જ આપણે વ્યવસ્થા કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયેલા, 2 દાડા રોકાણા અને બાળકોની રૂમોમાંય ગયા. સ્વામીનું બધું બાથરૂમ, એનું હુવાનું, જમવાનું બધું પૂછી લે પાછું. એ કેટલો એ ભક્તોમાં પ્રેમ હોય ત્યારે આવું થાય. સ્વામી કે ધાબળા છે એ શિયાળામાં ઓઢવા આપે બાળકોને, પણ થોડા બળહટ છે, આમ થોડા રફ, અને છોકરાની સ્ક્રીન તો બહુ કોમળ હોય, ખૂંચે એને, એટલે માટે એને ખોળિયા ચડાવી જાઓ કાપડના, સારા કાપડના પાતળા બધાને. પછી સ્વામી કે જમવામાં દૂધ આપો છો? તો કે ના સ્વામી, પાવડરનું આપીએ છીએ. સ્વામી કે પાવડરનું દૂધ બધાને અનુકૂળ આવે છે? કે અનુકૂળ આવે પીવે, બીજા ન પીવે. સ્વામી કે એવું કેવું?
જડતું લોહી કહેવાય છોકરાઓનું, પાછું પડી જાય કે છે. અને કે દૂધ નથી તો બાપા પ્રમુખ સ્વામી કે સોનગઢ બાજુમાં છે, ત્યાંથી દૂધ તમે એક નાનો ટેમ્પો લઈ લો અને ત્યાંથી દૂધ મગાવો. ખર્ચો બધો સંસ્થામાંથી કરવાનો છે. છતાંય બધા બાળકો, આદિવાસી બાળકો છે નાના, મફત રાખી છે આપણે, એ બધા હરિભક્તોના અમુકના દીકરાઓ છે. તો સ્વામીની એવી ભક્ત વત્સલતા કે બાળકો માટે પણ આવા સારા ધાબળા, સ્વામી કે નાવાના હાબુ પણ સારા દેવા એમને, અને દૂધની વ્યવસ્થા કરવી, સારો ખોરાક દેવો. તો બધું જ આપણે સંસ્થાનો ખર્ચો હોય તો સ્વામી એવું ટૂંકું મન ના રાખે, બધા માટે એમને એવું લાગણી, પ્રેમ, ભાવ. સ્વામી પોતે શિકાગોમાં હતા 2007માં અમેરિકામાં, અને આપણું શિખરબન મંદિર થતું હતું ત્યાં. તો ત્યાં સંજયભાઈ પરીખ કરીને આપણા એન્જિનિયર છે, આજીવન સભ્ય છે આપણી સંસ્થાના, અને સેવા જ કરે સંસ્થામાં. તો પ્રમુખ સ્વામી મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે આ કારીગર ભાઈઓ બધા આવ્યા છે અહીંયા તો મંદિરનું કામ કરવા, તો એને ફરવા લઈ જાવ છો કે નહીં ક્યાંય? એને જમવાનું બધું શું છે કે અને અનુકૂળ પ્રમાણે આપી છે કે આ સ્વામી એની રુચિ પ્રમાણે સારામાં સારું ભોજન આપી છે. સ્વામી કે બરાબર છે, પણ એને અમાસે રજા રાખી આ કારીગર ભાઈઓ, તો એને ફરવા લઈ જવા. અમેરિકામાં ફરીને ક્યારે આવવાના છે? સ્વામી એને કારીગરો નથી ગણતા, પોતાના ભક્તો ગણે છે કે મંદિરનું કામ કરે છે અને એને અનુકૂળ બધાને રાજી કર્યા સ્વામી. તે મંદિરના ખર્ચે વાહનો કરી અને સ્વામી કે એને ફરવા લઈ જવા બધી ત્યાં શિકાગોમાં આજુબાજુ બધી. પછી બપોરે જમવાનું, એનું પાણી, આ તે જમવા બધી વ્યવસ્થા રાખી હોય, પછી ભૂખ્યા ન ફેરવાય એમ. પ્રમુખ સ્વામી મારે જ્યારે વરસાદ ખેંચાય ત્યારે પણ ભક્તોની પત્ર આવે, ફોન આવે, સ્વામી ધૂનો કરે. 1990માં લંડનમાં સ્વામી રાતના 2 વાગે ધૂન કરતા હતા, એકલા રૂમમાં ઉઠીને, કોઈને કહે નહીં આમ. અને બોચાસનમાં સ્વામી આવતા ગુરુ પૂનમે, અને 20 દાડા સુધી મારે કે ધૂન બોલાવેલી સ્વામી, રોજ અડધો કલાક ધૂન કરાવે. વરસાદ થાય, ભગવાનને પ્રાર્થના કરો, ભક્તોના પત્રો આવે છે, બધા દુઃખી છે. તો પ્રમુખ સ્વામીને કોઈ દુઃખ હોય ને તો એમને પોતાને ચેન ના પડે. એકવાર સ્વામી ત્યાં આણંદની બાજુમાં સંદેસર ગામ છે, સંદેસર ગામની અંદર સ્વામી પોતે જવાના હતા. એક રણછોડભાઈ વકીલ કરીને હતા, મોટા માણસ, એને તેડાવેલા. તો એના દેવી પૂજક ભાઈઓ રહે છે ગામમાં, અને થોડાક આપણા સત્સંગી ભક્તો છે, એમાંય ઘણા બધા ઘર છે એમના 200-300. તો એને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગામમાં આવે છે, એટલે એ બોચાસન આવ્યા સ્વામીને મળવા કે સ્વામી અમારા આવાસમાં આવશો, અમારા ઘરમાં? સ્વામી કે જો મોટા માણસો એમને તેડાવ્યા છે ને પછી કદાચ સમય અનુકૂળ રેક ન રહે, પણ પહેલાં જ આવી જઈએ અમે શરૂઆતમાં જ, સીધું તમે ભાગોળે ઊભા રહેજો, તમારા ઘરે જ પહેલાં આવી જશું. એ લોકોએ તો ટેજ માયક બધું રાખેલું. તો પ્રમુખ સ્વામી બધાના ઘરમાં ભગવાનની દષ્ટિ કરાવી, ઠાકોરજીની પુષ્પ નાખ્યા પ્રસાદીના, અને સભા કરી, અને બધાને ખૂબ જ સંસ્કારની, સંપની, વ્યસન મુક્તિની વાતો કરી, અને બધાને સંતોષ આપ્યો. ને આપણે રવિભાઈ કરીને આપણા કાર્યકર છે દેવી પૂજક, અત્યારે મંડળ પણ આપણું ત્યાં ચાલે છે. તો સ્વામી કોઈ જ્ઞાતિ, કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક ભક્તો જે હોય ને દરેકને સ્વામી એવા આશીર્વાદ આપે છે. મેં પમદાડે જ ફોન કર્યો હતો, એક રામજીભાઈ કરીને છે આશી ગામમાં, આશી ગામ આવ્યું આણંદની બાજુમાં, વણકરભાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મારા ઘરે 3 વાર આવેલા, અને કે હું કાવીઠા ગામ છે બાજુમાં, ત્યાં પ્રમુખ સ્વામીનો ઉતારો હતો, ત્યાં રાત રોકાણ ત્યારે હું ગયો હતો. અને સ્વામીજી સવારમાં વોકિંગ કરતા હતા, તો મને ભેગો લીધો, કે વોકિંગમાં બેઠો તો દર્શન કરવા. સ્વામી કે મારી જોડે ચાલો, અને કે તમારી કંકોત્રી મળી છે, એને દીકરીના મેરેજ હતા. તો સ્વામી એની બધી સંભાળી હતી કે તમારી નાથમાં તમારે દેવા લેવાનો રિવાજ શું હોય, તમે શું જમાડો છો બધાને, તમારા ઘરમાં સગવડ છે એ બધી નકર વ્યવસ્થા કરી દી, કંઈ ચિંતા ન કરતા. બધું સ્વામી એને કેટલું ઝીણી ઝીણી સૂચનાઓ આપી. ફોનમાં બિચારા ગળગળા થઈ ગયા. પ્રમુખ સ્વામી અમારું બહુ રાખ્યું છે, અમે અત્યારે 12થી 15 ઘર વણકર ભાઈઓના અમે સુસ્ત સત્સંગીઓ છીએ કે છે આશીમાં, અને અવારનવાર સંતો અમને લાભ આપે છે. તો સ્વામી કોઈ જ્ઞાતિ, કોઈ ભેદભાવ વગર દરેકને રાખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદરા હતા, અને તારીખ એમની 5/2/87 ઠાકોરજીના દર્શન કરતા હતા સ્વામીજી. ત્યારે મેં સ્વામીજીને પૂછ્યું કે સ્વામી હું પ્રાર્થના કરો છો ભગવાનને? ત્યારે સ્વામી કે શું કરતા હોય, હરિભક્તો બધા સુખી થાય, તને મને ધને, બધાના દેશકાળ સારા થાય, બધા નિરોગી રહે, સારો સત્સંગ કરે. એક તમને એટલા બધા રોગ છે તો તમે તમારા માટે કેમ પ્રાર્થના નથી કરતા? સ્વામી કે આપણા માટે પ્રાર્થના કરવાની ના હોય, ભક્તો માટે પ્રાર્થના કરવાની હોય, દરેક ભક્તો માટે. ત્યાં અમે ઉગામેડી ગામ છે ગઢડાની બાજુમાં,
અને એ મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું હતું. તો હું સ્વામીને જે ગોંડલ દર્શન કરવા ગયો અને આશીર્વાદ લેવા ગયો પ્રમુખ સ્વામી મહારાજના કે મંદિર શરૂ થાય છે તો સ્વામી આશીર્વાદ આપજો, નિર્વિઘ્ન સરસ પૂરું થઈ જાય, સારું મંદિર થઈ જાય. પછી પત્રિકા પ્રેસમાં આપેલી, પણ ભાઈ બીજના દાડે ખાતમુહૂર્ત હતું, દિવાળી પછીના બીજા દાડે, અન્નકોટના બીજા દાડે, તો જમાડવાના નહોતા, કારણ કે સેવા કરવા કોણ આવે, બધા ભક્તો ભાઈ બીજ હોય એટલે કોઈ સમય હોય નહીં બધાને. તો અમે શું કરવાના હતા, દળિયામાં બધાને શીરો કે એવું બૂંદી ગાંઠી આપી દેવાના હતા. પત્રિકા છાપવા આપીને એમાં છાપી દીધેલું ભૂલથી કે 12 વાગે ભોજન સમારંભ છે અને 1500 ભક્તો આવવાના હતા ખાતમુહૂર્તમાં. મેં પ્રમુખ સ્વામીને ફોન કર્યો, મેં સ્વામી અમારે તો જમાડવાના નહોતા, આ પત્રિકામાં તો આ રીતે છાપી દીધું, હવે અમારે કેન્સલ કરવું, શું કરવું? પ્રમુખ સ્વામી કે જો ભગવાનની ઈચ્છાથી લખાઈ ગયું છે તો જમાડી દેવા, વ્યવસ્થા થઈ જશે. આજુબાજુના ગામના બધા આવ્યા હોય, બપોર સુધી હોય ને આ ખાતમુહૂર્તનો સભા, બધા ઘરે જઈને ક્યાં રસોઈ કરીને જમે, 9 વર્ષ છે, બધાને જમાડી દો. પછી મેં પૂછ્યું શું જમાડીએ? સ્વામી કે તમે સૌરાષ્ટ્રમાં ફરો છો, તમને ખબર હોય ત્યાં લોકોને શું ભાવે છે, દરેક એરિયામાં અલગ હોય, ખબર? ચરોતરમાં છે ને હાટા જલેબી કે એવું હોય આમ વધારે મહિમા. પછી આપણે નવસારી બાજુ ગયા ને તો એને ફાડા લાપસીનો બહુ મહિમા, આપણે તો ભાવે નહીં ફાડા લાપસી, પણ બધા ફાડા લાપસી હોય ને એને અન્નકોટ મળે એટલે રાજી, રીંગણાનું શાક ને ફાડા લાપસી. આ સૌરાષ્ટ્રમાં મોહન થાળ કે લાડુ ને એવું હોય ને, એટલે સ્વામી કે તમે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં વિચરણ કરો છો તો તમને ખબર હોય શું ભાવે છે ભક્તોને. મેં સ્વામી તમે મીઠાઈનું એક નામ બોલો ને શું જમાડીએ? તો સ્વામી તરત કીધું કે બુંદીના લાડુ બનાવજો. પછી પ્રમુખ સ્વામી શું બોલ્યા, કાજુ દ્રાક્ષ નાખજો માલપા પાછા. હવે સ્વામીને જમવાનું નથી, જોવાનું નથી, ને આવવાના નહોતા, પણ ભક્તો માટે આવો ભાવ કે બધાને આવી રીતે જમાડવા. ત્યાં અમારે બોચાસનમાં એકવાર શિબિર હતી કાર્યકરોની અને ઉનાળો હતો, તો પ્રમુખ સ્વામી મહારાજ કે બધાને આઈસ્ક્રીમ જમાડો કે. હવે બધાને આઈસ્ક્રીમ કેટલા હતા ખબર? 1300 ભક્તો હતા બધાને. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો કેટલા વર્ષો જૂના સાધુ, જેની આ BAPS સંસ્થા માટે જોડીઓ માગી છે, કેટલી અગવડ બેઠી છે, તો એમનું મન કેવું બીજા માટે. પછી આઈસ્ક્રીમ બધાને જમાડ્યો અમે. તો બીજા દાડે પ્રમુખ સ્વામી ફરીને અમને બોલાયા, મને ભંડારી સ્વામીને, કે બધાને આઈસ્ક્રીમ જમાડો. સ્વામી કાલે જમાડ્યો, સ્વામી કે આજ ફરીને જમાડો, બધે એક એક વાટકી ન આપતા, છૂટથી આપજો. પછી સ્વામી કે ટેસ્ટફુલ બનાવજો, મસાલા બરાબર નાખજો, બરાબર જામી જાવો જોઈએ. હવે પ્રમુખ સ્વામી એક ચમચી આઈસ્ક્રીમ જમ્યા નથી, કશું જ નહીં. ઠાકોરજીને ધરાવ્યો, સ્વામીને મેં તમે થોડો, એટલે સ્વામી કે મારે કે લાવતાય નહીં, મારે ખાવો જ નહીં, ચાખોય નથી. એમને જરાય ઇન્ટરેસ્ટ પોતા માટે નથી, પણ ભક્તોને આવું જમાડો. હવે આપણા ઘરમાં જો કોઈને વડીલ હોય ને ડાયાબિટીસ થયો, આપણે ઈચ્છતા નથી, પણ કોઈને 350 સુધી પહોંચી ગયો હોય ડાયાબિટીસ, અને ઘરમાં બધા આ રીતે આઈસ્ક્રીમ ખાય કે ગુલાબજાંબુ ખાય બપોરે રસોઈમાં, અને બધા સમૂહ ભોજન હોય હાથે પરિવારમાં 5-6 સભ્યો, બીજા દાડે પાછા કંઈક આપણે રસપૂરી ખાય કે શ્રીખંડપૂરી ખાય, અને 2-3 વાટક્યા ખાય ને તો વડીલને શું થાય? ડાયાબિટીસ હોય એને તો ડૉક્ટર ના પડે, તેને છખાય નહીં, તે ખુશ થાય કે કોકને મનમાં થાય કે તમે બહુ ખાખા કરીશો તમને ડાયાબિટીસ થઈ જશે, એવું થઈ જાય. બોલો, પણ સ્વામીને તો નથી જમવું, તો બીજા માટે એટલો જ પ્રેમ ભાવ, બધા ભક્તો માટે એમને એટલું બધું કર્યું છે ને. કાંઈક સમય હોય તો સ્વામી બધા ઉતારા, હું વ્યવસ્થા, હું અહીં રથયાત્રા હતી ત્યારે કોથળીમાં ચીરો આપવાના હતા અહીં સારંગપુરમાં, ત્યારે સ્વામી કીધું કોથળીમાં ચીરો આપણે આપીએ પ્લાસ્ટિકની, તો જમે કેવી રીતે? એને હાથ નાખીને. સ્વામી કે દળિયામાં આપણે દેવાનું. તરત એને વિચાર તરત જ આવી જાય. હામાને અગવડ શું છે, લંડન પ્રતિષ્ઠા થઈ, હજારો હરિભક્તો આવેલા, અહીંથી પણ આપણે અહીંયા અટલ બિહારી વાજપેયી વખતે વડાપ્રધાન હતા, એ પણ આવેલા, અને ત્યાંના બધા આગેવાનો, બધા ધર્મગુરુઓ, ત્યાંના રાજકીય માણસો, અને 25-30 હજાર માણસની રસોઈ. બહુ મોટો સમયો કરેલો. 1995માં પ્રતિષ્ઠા લંડન કરેલી. ત્યારે સ્વામી ટેજ ઉપર બેઠા બેઠા એક સંતને કે કોઈ કાર્યકરને બોલાવ્યા અને કીધું કે આ બધા ભક્તો જમશે ને હાથ ધોવાની ક્યાં વ્યવસ્થા છે? જો એટલું મોટું એમનું સન્માન કે એટલી મોટી સભામાં વિચાર કોના આવે? ભક્તો ના આવે કે જમીન હાથ ક્યાં ધોશે? એટલે કીધું સ્વામીની વ્યવસ્થા બધી થઈ ગઈ છે, આપણે કરાવ્યું છે. પણ સ્વામી બધું વિચારે કે જમીન અમે જવાનું, આ તે એનું બીજું બધું સ્વામી કરે. એક યુવક હતો મુંબઈમાં, જેના કુટુંબે એને તર છોડી દીધેલો. એને જવું છું આર્કિટેક્ટમાં, એન્જિનિયરમાં, અને એના પપ્પા કે તું આર્કિટેક્ટનું ભણે. હવે આને રસ નહોતો,
અને ઘણા બધા પ્રશ્ન પરિવારના પણ એને થઈ ગયેલા. પણ પ્રમુખ સ્વામી મહારાજ આગળ આવ્યા અને એની વાત કરી કે સ્વામી મારે આ રીતે તકલીફ છે અને ફીની તકલીફ છે, મને ઘરેથી ના પાડે છે, આમ છે. એ વાત કરતાં કરતાં તો રડી પડ્યો. સ્વામી એના ગાતરિયાથી આંસુ લૂછ્યા. તો જરાય ચિંતા ના કરીશ, એ કે સંગીત હું થોડું કરું છું ને એમાંથી થોડું મને મળે છે. સ્વામી કે ચિંતા ના કરીશ, બધી વ્યવસ્થા તારી અમે કરી દઈશું મંદિરમાંથી. કોઠારી સ્વામીને મુંબઈમાં વાત કરી કે આને બધી ભણી રહી, ક્યાં સુધી કાંઈ પણ જોતું કરવું હોય તો ઓછું ન આવે ને અને સગવડ બધી કરી દેજો. તો એક એક ભક્તો, એક એક યુવક, એક એક બાળક બધાને સ્વામી માટે કેમ આવે છે, ભક્તો ગમે છે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી જ્યારે વિદાય લેતા થાય એકવાર ત્યાં રોકાણા પછી, અને છેલ્લે સ્વામીજીનું એવું હોય ઠાકોરજીના દર્શન કરવા જાય, છેલ્લે નીકળે ત્યારે તો એક થાંભલાને ત્યાં 7 વર્ષનો બાળક થાંભલો પકડીને રડતો હતો ઠાકોરજી આગળ ઉપર જ. હવે એટલો બધો રડવા મળ્યો એટલે પછી કોઈ કીધું કે બાળક બહુ રડે છે, એટલે સંતો ગયા જોડે કે તને શું થયું છે, કોઈ તારી વસ્તુ ચોરાઈ ગઈ, તારા પપ્પા આગા દૂર જતા રહ્યા છે, તને શું તકલીફ શું છે? કે કંઈ નથી, આ પ્રમુખ સ્વામી મહારાજ નીકળી જાય છે ને મંદિરથી બીજે જવા, એટલે મને બહુ દુઃખ થાય છે કે સ્વામી થતા રહે છે. 77 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ અને 7 વર્ષનો બાળક, સ્વામી માટે કેટલું બધું એમના સ્થાન એના હૃદયમાં હશે કે એના પપ્પા બહારગામ જતા હોય ને તો એ નહીં રેડ્યો એટલું. તો સ્વામીજીને બધાય માટે લાગણી કેમ થઈ છે કે સ્વામી બધાય ભક્તોનું મન હાચું છે, અનુકૂળ થયા છે, સારા માર્ગે દોર્યા છે દરેકને. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભક્તો માટે પ્રમુખ સ્વામી મારે જે કરી ગયા છે દરેક ભક્તોમાં આપણે સારો ભાવ રહે, કોઈના માટે આપણે અભાવ ન આવે, કોઈની ઈર્ષ્યા ન આવે, અને દરેક ભક્તોને આપણે સારામાં સારી સેવા કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.